લીલોજીભાઈ મને મૂકવા આવ્યા, મારા મિત્રો છે. બધાને રામ રામ અને ઓફિસે મળજો બેસ્ટ કામગીરી માટે. રામ રામ, સીતારામ, જય હિન્દ, જય માતાજી. આજે વેલ્ડિંગ વાળાને મૂકવા જવાનું છે ઇઝરાયલ માટે. તો ચાલો આજે થોડા કટકા નાખી દઉં વિડીયાના, અને ડોક્યુમેન્ટ બધા રેડી રાખજો ભાઈ. વેલ્ડર હોય કે કોઈ પણ XYZ ગમે એ કામમાં જવું હોય, ચાલુ થશે 100%. હજી કહું ચાલુ જ રહેશે. ઓરને કારણે થોડુંક સ્લો હાલે છે, પણ બધા પોતપોતાની તૈયારી રાખે અને ઇંગ્લિશ શીખજો જરાક, કારણ કે જે અલગ અલગ ફિલ્ડમાં છે ને એ બહુ ફેલ થાય છે. હાલો તો અમારી હારે રખડવા. કટકા હતા તો વિડીયો મૂકી દઉં. જય હિન્દ. પાસપોર્ટની રેડી છે? હા. પીસીસી કઢાવેલા ના ના ન્યા નથી જોડે. મનોજ આ જો હોપારી તારી ઇઝરાયલ આવવા આટું મોકલીએ. એમાંથી નિલેશી 2 કિલો હોપારી કાઢી ઓપીસી ખાવા માટે. અને જો ફાકી ટેસ્ટ કરે કરતા. હાથની કસરત, આ પગની બીજી જો ગઈ તો પર્સનલ રૂમમાં. મજામાં આ બધા રામ રામ ભાઈ. અમે નીકળીએ વેલ્ડિંગ માટે. રસ્તામાં છે જો અહીંથી નીકળ્યા મુંબઈ માટે, અને મુંબઈથી 4-5 દિવસમાં સીધું ઇઝરાયલ. લીલોજીભાઈ મને મૂકવા આવ્યા, મારા મિત્રો છે. બધાને રામ રામ અને ઓફિસે મળજો બેસ્ટ કામગીરી માટે. વાતો લાગી ન ખાવા મને નાખી દીપકભાઈ બરકન પૂછ લેજો માજે કે વડલા ચાલે. દીપકભાઈ પૂછ હાલ. ત્યાં બાબા રામદેવ આવ્યા. ઇઝરાયલ જવું હોય, યોગી કે યોગની કે વિજા હોય તો કાઢો, તો ત્યાં કંઈક કપાલ ભાતી કરાવે. નિલેશને પેટમાં દુખે. રાજુભાઈ તેડવા આવ્યા. બોલો. થોડું ઘણું તો એને તમને ખબર પડવી જોઈએ ને. ગાલો આની આ કહી દીધું કે માથે ને માથે જ ન ઉભે વેલ્ડિંગ કરાવવા. તો આધુનિક થઈ ગયા, ઉપરી જાય બધું. રવિવાર હતો, આવ્યા જાંબુવંતીની ગુફાએ. અને આ ડુંગર આજ શનિવાર છે હશે ને, કાલે રવિવાર, એટલે આજે અમારા માટે આજ રવિવારે, ઇઝરાયલ વાળા માટે રવિવાર છે. જોઈ લો આ ડુંગરની
સાદર જો કેવું સરસ મજાનું છે. આ બધું આ ડુંગર છે ને મારે વિચાર છે કે કાઢ નાખો, એટલી કાઢ નાખો એટલે વેચી નાખો એવું હાટું હાલે. કેટલા આમ લીએ કુલદીપ કહે કે હું હાટું કરી નાખું. હાથી સિમેન્ટ તાપ દીધી જે હિસાબ લે હરાને મારે કોણ એટલો હિસાબ રાખે. હાટું કરી લે. બહુ ધોરા આવે આમાં એકચ્યુઅલી. તમે આમાં ગંધારા નહીં આવો જો કુલદીપ ને આ બધા આ ગંદા આમાં આવા જ આવે વિડીયો. આ બધાને અમે હાટું હાલે ડુંગરનું. હા એ ઓછા પૈસા કહીએ. મેં કીધું તારે જે દેવું હોય દે, મારે પૈસા રોકડા કંઈ જોતું હોય ને. હાથી સિમેન્ટનું આણી હાટું કર્યું કે મારે લેવું. રિલાયન્સ વાળી રિલાયન્સ એ વેસે નાખી. મારે કેટલો હિસાબ રાખો, ખાતા પીતા 20,000 વધે એટલે આવેલું. આપણે રૂપિયાનું કામ કરું. ફોન આવે સીધ જાઉં જાઉં સીધ ચાલી એમાં કઈ વાંધો ને. વાં ઉપર પતરા હે જોજે. જોઈ લો સાદર જાંબુવંતી ગુફા. हाँ में है फैक्ट्री हाथी सीमेंट. डूंगरनी बेठाड़ में हो, डूंगरनी बेठाड़ में है आ बधी सादर भगवान ने मफत में है प्रकृति. એટલી મોટી લાઈન છે ને અંદર જવાનો ટાઈમ નથી ગુફામાં. આખું કેવી ટ્રાફિક છે, ટ્રાફિક જામ. મંડો હાલવા ઊભા કામ રે. હાલો મળો હાલો. હા ડુંગર હે વરસાદ આવી છે ભીંજાય હું. એ રિક્ષો આવે ચાલે ડુંગર ની રઢિયામણો ડુંગર. પણ તું હારી ગયો અને મારો ખજાનો બેઠો ખોય. પણ કામણ કામણ ગારું એમાં કોઈ નહીં. એ તો પાદર તારે પોર હા એ હતું એ હારી ગયો. આમાં ઇઝરાયલની વાત થાય. ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ એ જણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નવે. એ પેટમાં પોઢીને સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે. શિવ રામ લક્ષ્મણની વાત
બાલુડા ને ગીતોડે જાણાણ ડુંગરા ડોલે એ આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા હણું આથમી વાલા રે શેર મારે અરજણિયા એ જાપે તારી ઝૂંપડી ઘાયલ એ ઘાયલ 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 જાપે તારી ઝૂંપડી જાપે તારી ઝૂંપડી હે લેરીડા હણું આથમ્યું હાલા રે શેર મારે અરજણિયા ભેંસું તારી ભાલમાં ઘાયલ ભેંસું તારી બાલમાં ભેંસું તારી બાલમાં હે પારું રે પંચાલમાં જોલા ખાય રે અરજણિયા એ તારે ને મારે ઠીક છે ઘાયલ એ ઘાયલ 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 તારે ને મારે ઠીક છે એ ઠીક ને રે ઠેકાણે વેલે આવજે રે અરજણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો રે ઉગ્યો ચોકમાં ઘાયલ એ ઘાયલ 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 ચાંદો ઉગ્યો ચોકમાં